બાદ સૌરાષ્ટ્રના અમરેલીના લીલિયા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની કે જે પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। શહેરની બજારમાંથી નાવલી નદી વહેતી થઈ રસ્તા ઉપર નદી વહેતી થતા દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। નદીના પ્રવાહમાં આંખડો તણાયાનો એક વિડીયો પણ સામે આવ્યો તો રિક્ષા પણ પાણીના પ્રવાહમાં ફસાતા લોકોએ રેસ્ક્યુ કર્યું। નાવલી નદીના પાણી ગામમાં ઘૂસતા લોકો ચિંતાતુર બન્યા છે ત્યારે પાણીના પ્રવાહમાં એક આંકડો તણાયો છે। શહેર સહિત ગામડાઓની આ પરિસ્થિતિ છે। ક્યાંક માનવ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુ મુશ્કેલીનો પણ એક વિડીયો સામે આવ્યો। નાવલી નદીમાં પૂરની પરિસ્થિતિ, રિક્ષા પાણીના પ્રવાહમાં ક્યાંક ફસાઈ અને નદીના પ્રવાહમાં આંકડો તણાયાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ બંને દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નદીના પાણી કે જે બજાર સુધી પહોંચ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, નાવલી નદીના પાણી બજાર સુધી પહોંચ્યા, ગામ સુધી પહોંચ્યા છે। નદીના પ્રવાહમાં એક આંકડો તણાયાનો વિડીયો સામે આવ્યો, ક્યાંક રિક્ષા પણ ફસાઈ છે। શું વધુ વિગતો? લીલિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસતા નાવલી નદીમાં હાલ પૂર આવ્યું છે। ખાસ કરીને જે લીલિયાની નાવલી નદી છે એ શહેરની મધ્યમાંથી પસાર થાય છે। અહીં બજારમાંથી પસાર થતી નદીમાં બે કાંઠે વહેતા અહીં દુકાનોમાં પાણી ચડી આવ્યા હતા ત્યારે એક આખલો પણ ઘોડાપુરમાં તણાઈ આવ્યો હતો। તો કે વહેલી સવારથી અમરેલી જિલ્લાના અમુક જે તાલુકાઓ છે એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ વરસવાના કારણે નદી નાળાઓ પણ હાલ ઉફાણ ઉપર છે। ત્યારે લીલિયાની જે સ્થાનિક નાવલી નદીમાં ઘોડાપુર આવતા બજારો પણ થોડી વાર માટે બંધ થઈ જવા પામી હતી। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને અમરેલીના દાડ ગામે યુવકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોટા કણકોટ રોડ પર પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો। બાઇક સાથે કોઝવે પસાર કરવા જતા યુવક તણાયો હતો। સ્થાનિકો સમય સૂચકતાથી બાઇક ચાલકનો આબાદ બચાવ થયો તો પાણીના પ્રવાહમાં એક બાઇક તણાયું હતું। સ્થાનિકોએ એ બાઇક ચાલકનો જીવ બચાવી લીધો। અમરેલીની આ ઘટના છે કે જ્યાં પણ સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં છે। કણકોટ રોડ પર પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો, જો કે સ્થાનિકોની મદદના કારણે તેમનો જીવ બચાવી લેવાયો। બાઇક સાથે કોઝવે પસાર કરવા જતી વખતે યુવક તણાયો હતો। સ્થાનિકોની સતર્કતા, એમની મદદના કારણે એ યુવકનો જીવ બચાવી લેવાયો છે। સ્થાનિકોને સતત વિનંતી લોકોને કરવામાં આવી રહી છે કે બિલકુલ રિસ્ક ન લે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ સતત ઘટતી હોય છે। બાઇક પાણીમાં તણાઈ ગયું, સદનસીબે એ યુવકનો જીવ સ્થાનિકોની સતર્કતા, એમની મદદના કારણે બચાવી લેવામાં આવ્યો છે। દાડ ગામની આ ઘટના છે। અમરેલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે। નદી નાળા છલકાયા, કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને આ તમામની વચ્ચે દાડ ગામની એક ઘટના કે જ્યાં યુવક બાઇક લઈ પસાર કરી રહ્યો હતો રસ્તો અને ત્યારે એની બાઇક ફસાઈ ગઈ, પરંતુ ત્યાંના સ્થાનિકોની સતર્કતાના કારણે યુવકને બચાવી લેવાયો। આ બંને ઘટના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક અમરેલીની વાત છે દાડ ગામની અને બીજી તરફ સાવરકુંડલા કે જ્યાં સતત વરસાદના કારણે આંકડો તણાયો એનો પણ એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે ભારે વરસાદે તારાજી સર્જી છે, લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે, પશુ પણ એટલા મુશ્કેલીમાં। તો અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વડિયામાં મન મૂકીને વરસાદ વરસ્યો। એક રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા ચારેય બાજુ પાણી જ પાણી થયું। ભારે વરસાદને લઈને સાંકરોળી સુરભો નદી કે જ્યાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા માટે વહીવટી તંત્રએ અપીલ પણ કરી છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, વડિયા ગામ કે જ્યાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે, ડેમમાં નવા નીરની આવક થઈ, પરંતુ સાથે એક ચિંતાજનક ઘટના એ પણ એક યુવક પાણીમાં તણાતા રહી ગયો છે સ્થાનિકોની સતર્કતાના કારણે। શું આ બંને ઘટનાને લઈને અપડેટ? લીલિયા દાડમાં જે મોટા કણકોટ ગામ છે ત્યાં રોડ પર પાણી આવી ગયું હતું। જોકે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અહીં નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા। ખાસ કરી રોડ પર પાણી આવી જતા એક યુવક છે તે કોઝવે પરથી પસાર થયો હતો ત્યારે અચાનક પાણી આવી જતા યુવક તણાયો હતો। આ યુવક તણાતા તે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને લોકોએ એકબીજાની મદદ વડે, રસ્તાઓ વડે આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। તો કે લોકોએ અડધો કલાકનું રેસ્ક્યુ બાદ આ યુવકનો છે જીવ પણ બચાવી લેવામાં આવ્યો હતો। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।